દેવમંદિરમાં પેસતાં મહર્ષિ અયલે એક ક્ષણ માટે ઉંબર પર માથું ટેકવ્યું. મનમાં બોલ્યા, આજના આનંદને પાછળ આવવા ઈશારો કરી અંદર પેઠા. પહેલા મૂર્તિ જે જગ્યાએ હશે ત્યાં કાકડો સળગાવી કાનિક તપાસ્યું. પછી સાથે લાવેલ અણીદાર ખીલાને એક જગ્યાએ ભરાવી જોર કર્યું. આનંદના આશ્ચર્ય વચ્ચે પથ્થરો ખસતો લાગ્યો. થોડી વારમાં માણસ જાય તેટલી જગ્યા થઈ. થોડી વાર બેસીએ, ભૂગર્ભ ગૃહમાં હવા જવા દે. થોડી વારે કાકડો સળગાવી અંદર પેઠા. આનંદે જોયું તો મંદિરનો નીચેનો આખો ભાગ પહોળો હતો. કોઈક એને અવારનવાર સાફ રાખતું હોય તેમ લાગ્યું. એમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પંક્તિઓને ગોઠવી હતી. થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાઈ. પેલું આખું પુસ્તકાલય નાશ પામે તો પણ આટલાથી આપનું વિદ્યાધન બચી જાય, કહી એમણે એક થોડો ખસેડ્યો. પછવાડેની દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં 2 પેટી બતાવીને ઊંચકી બહાર કાઢવા કહ્યું. પેટીઓ વજનદાર હતી. એકલા આનંદથી ઊંચકાય તેમ નહોતી, એટલે એને એક હાથ વતી ટેકો આપી બહાર ખેંચી કાઢી. ધૂળ ખંખેરી ઉઘાડી તો એકમાં હતાં ઝળહળતાં રત્નો. એની અનેકરંગી આભાથી ભૂગર્ભ ગૃહની દિવાલો પણ ચમકી રહી. એમાંના થોડાં રત્નોને એક પોટલીમાં બાંધી લેવાનું કહી એને બીજી પેટી ઉઘાડી. એમાં હતા સુવર્ણ તથા રજતના ટુકડાઓ. એની બીજી પોટલી બાંધી. ફરી પાછી પેટી હતી ત્યાં મૂકી પથ્થર ખસેડી પુસ્તકના ઘોડાને યથાસ્થિત ગોઠવ્યો. આ છે વિદ્યાપીઠનો ધનભંડાર, કહી ઘોડા પરથી એક પુસ્તક બગલમાં મારી બંને બહાર નીકળ્યા. આનંદ એવો તો મંત્રમુગ્ધ થઈ ગયો કે અડધા રસ્તા સુધી કશું બોલ્યો નહીં. નહીં તોય માલવગણ તો ખરીદી શકાય તેટલી કિંમતનો એ રત્નસંગ્રહ હતો. આટલું ધન છતાં આપ કેમ વિદ્યાલય ઊભું કરતા નથી? વિદ્યાલય મારા પર ઊભું કરવા માગું છું, ધન પર નહીં. એટલે આ છે છતાં તમે નગરસભા ઉપર શા સારું નભો છો? એ જ અમારું ગૌરવને મૂડી છે. ઉદરપોષણ માટે રોજ ભિક્ષા માગતા અમને શરમ કે કંટાળો આવશે તે દિવસે સરસ્વતી રીસાઈ જશે. સરસ્વતી વાસી અન્ન પર નથી નભતી. સાંજે સૌ આમંત્રિતો આવવાની વેળા થઈ. બધા જ શિષ્યો આનંદ અને ચારુલતાએ ચોગાન વાળીને સાફ કર્યું હતું. પાણી છાંટી રંગાવલી પૂરી હતી. આસનો પાથરી દીધાં હતાં. જુદા જુદા ઓટા પર તક્ષશિલાના મશહૂર ધૂપનાં કોડિયાં સળગાવ્યાં હતાં. અયલે આજે કૃષ્ણાને આગ્રહ કરી સજાવી હતી, તો એમને સંતોષ નહોતો થતો. આમંત્રિતો આવી ગયા. યવન સામંતને એના સાગરીતો બરાબર બનીઠીને આવ્યા હતા. શક સરદારોએ પણ સુઘડ દેખાવામાં કાળજી રાખી હતી. માત્ર મૈનેન્દ્ર રોજના કરતાં ઉલટો સાદો દેખાતો હતો. એને પાસે કંઈ હથિયાર રાખ્યું નહોતું. પાદત્રાણ પણ આવાસે મૂકીને અડવાણા પગે જ આવ્યો હતો. અયલને જોતાં જ એ દંડવત પડી ગયો. મૈનેન્દ્ર, તું તો હવે મોટો થઈ ગયો. એને ઊભો કરતાં મહર્ષિએ સ્નેહથી કહ્યું. શક સરદારો પણ એમના ક્ષત્રપને યથારીતિ અનુસર્યા. યવન સામંતને પણ ન છૂટકે અનુસરવું પડ્યું. મૈનેન્દ્રને એના સરદારોની પંક્તિ એક રાખી હતી. અન્ય સૌ સામી પંક્તિમાં બેઠા હતા. થોડી વારે અંદરથી પીરસાઈને થાળ આવવા માંડ્યા. સૌને નવાઈ લાગી કે શક સરદારોના થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા હતા. અન્ય સૌના થાળમાં હતો કંસાર. શક સરદારોએ પહેલાં તો ભોજનની સાથે આ ભેટ તરીકે હશે એમ ધાર્યું, પણ બધાને પીરસાયું છતાં એમના થાળમાં કશું જ બીજું ન આવ્યું ત્યારે વિચારમાં પડ્યા. ત્યાં તો અયલે કહ્યું, હા, શરૂ કરો જમવાનું. વિદ્યાર્થીઓ જમવા માંડ્યા. યવન સામંતને એના સરદારો મહાક્ષત્રપનું રખે અપમાન થઈ જાય એ બીકે હાથમાં કોળિયા રાખીને બેસી રહ્યા. અયલ તો નિરાંતે નીચું જોઈને જમતા હતા. મૈનેન્દ્ર નીચું જોઈને બેઠો હતો. તેના મોં પર વાદળી પથરાઈ હતી. ઓચિંતાના ઊંચું જોઈને શક સરદારોને શાસ્ત્રનિધિએ પૂછ્યું, અરે આપ જમતા નથી? કૃષ્ણા, અતિથિઓને આટલું જ કેમ પીરસ્યું? વધુ સામગ્રી લાવતો, બહેન. રામપણિયામાંથી 2 હાથમાં રત્ન તથા સુવર્ણના થાળ લઈને શોભમુખ કૃષ્ણા બહાર આવી. મૈનેન્દ્રને લાગ્યું કે કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફીકકાં હતાં. એક પછી એક થાળીમાં રત્નો ને સુવર્ણ પીરસાયં. હા, શરૂ કરો. એલે ફરી કહ્યું. કૃષ્ણા હોઠ દબાવી હસતી હતી. એક શક સરદારે કહ્યું, આમાં શું ખાય? કેમ, આપને જે રૂચે તે, રત્ન, હીરા, પોખરાજ, સુવર્ણ. એ તે ખવાતું હશે. એ નથી ખવાતું તમારે ત્યાં. આ શું કહે છે?
મૈનેન્દ્ર, તમે સુવર્ણ રજત ખાતા નથી, અમે તમારી જેમ અંત જ ખાઈએ છીએ. એ લે, જાણે માનતા ન હોય તેમ ડોકું ધૂણાવ્યું. બને નહીં. બધા કહે, અમે તમારા જેવું જ અન્ન ખાઈએ છીએ. પછી ગંભીર થઈને કહે, તમારે ત્યાં વરસાદ વરસે છે. હા હા, આપને ઢંકાઈ જઈએ તેવડું ખડ ઉગે છે. એક વૃદ્ધ કહ્યું. નિસાસો મૂકીને થોડી વારે એલે પૂછ્યું, તો તમારે ત્યાં ગાયો છે ખરી? એક વૃદ્ધ હસીને કહ્યું, આપ શું ધારો છે? તમારા જેવી જ ધરતી, ગાયો, મેઘ ને મેદાનો છે અમારે ત્યાં. અયલે વધુ મોટો નિસાસો મૂકીને કહ્યું, હે હવે સમજ્યો. મૈનેન્દ્ર ગુરુની રીતથી સાવ અપરિચિત નહોતો. એ સમજ્યો, મહર્ષિ કનિક ઉપદેશવા જ માર્ગ છે. એને હાથ જોડીને કહ્યું, અમે બધા સાવ જડસુ છીએ. સૂત્રમાં કહો તે અર્ધક્ષુઓને નહીં સમજાય. અયલે શક સરદારો તરફ જોઈને કહ્યું, મેં જ્યારે સાંભળ્યું કે તમે ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા ફરો છો ત્યારે ધાર્યું કે તમારે ત્યાં સોનું રૂપું ખાવાનો ચાલ હશે, ને ત્યાં પૂરતું નહીં હોય એટલે આમ કરતા હશો, એટલે તો તમને એ પીરસ્યું. પણ જ્યારે મેં જાણ્યું કે તમે તો અમારા જેવું જ અનાજ ખાઓ છો, ત્યારે વળી થયું કે કદાચ તમારી તરફ વરસાદ જ નહીં થતો હોય. પણ એ થાય છે એમ સાંભળ્યું ત્યારે મને થયું કે જેને ત્યાં ધરતી છે, મેઘ છે, વનૌષધિ છે, છતાં એ જે બીજાના મુલ્કનો સર્વનાશ કરતા આવે છે એમને ત્યાં ભગવાન શા સારું વરસાદ વરસાવતા હશે. એટલે મેં પૂછ્યું કે તમારે ત્યાં ગાયો છે? તમે હા કહી. ત્યારે મને સમજાયું કે ભગવાન તમારા જેવાને ત્યાં શું કામ વરસાદ વરસાવે છે. વરસાદ વરસે છે તે તમારે માટે નહીં, પણ પેલી અબોલ ગાયો માટે. તમે તો ભગવાનની દયાને પાત્ર નથી. અયલના ગંભીર અવાજમાં આજે પુણ્ય પ્રકોપ દેખાતો હતો. આશ્રમના વૃક્ષો પાંદડું હલાવ્યા સિવાય એમને સાંભળતા હતા. સામેની ગૌશાળાની ગાયોએ પણ જાણે એ તરફ કાન માંડ્યા હતા. મૈનેન્દ્ર જાણે એ વેણે વેણે ઘવાતો પીડા પામતો ને વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો. અયલ બોલી રહ્યા ને ચિત્રલેખા જેવી કૃષ્ણાના હાથમાંથી ખણ 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 કરતા બંને થાળ છૂટી પડ્યા. સુવર્ણ, રજત ને રત્નો ચારે બાજુ ધૂળમાં રોળાયા.